હવે બિરબલ ને એક બાદશાહ હતો. હવે બિરબલ ને બાદશાહ એટલે બિરબલ હતો આપણે હિન્દુ હતો અને બાદશાહ હતો એમ મુસલમાન હતો. બિરબલ આપણો હિન્દુ ધર્મ પાળતો. કયો? હિન્દુ. અને એ બાદશાહ હતો એ મુસલમાન ધર્મ પાળતો. એટલે બિરબલ બાદશાહ વડે નોકરી કરે. એટલે નોકરી કરે એટલે એક દાડો બાદશાહ બિરબલને બોલાવવા મિલ્યો અને ઘરે કે ફોરાદારને મિલ્યો કે બિરબલ કે હા કે બાદશાહ તને બોલાવે તો કે થઈ જાઓ કે હું આવું. ઠીક. કલાક અડધો કલાક હુઓ ફિર બિરબલ ગયો નહીં. બાદશાહ બેઠો બેઠો રાહ જોઈ કે હજી કે બિરબલ આવ્યો નહીં. એનું કારણ શું? ફિર બીજાને મિલ્યો કે ભાઈ કે તું જઈને બોલા ના કે હજી બિરબલ કરે શું હે બરોબર ખબર લઈને આવ કે એક તો કોઈ કામ કરે હે કે કઠી ગયો હે કે કેમ હે આવતો નહીં હે. ફેર ગયો એટલે બિરબલ તો તુલસીની પૂજા કરતા હતા. એટલે કે કાઉન્ટ આમ ફેર કોઈ પોરાદાર આવ્યો ને ભાળીને ગયો ને ફેર ગયો બાદશાહ પાસે. બાદશાહને કહ્યું કે બાદશાહ કે હા કે બિરબલ આવ્યો નહીં તો કે આવું કે એમ કહ્યું કે થી હાડો હું આવું કે બરોબર. ફેર 1 કલાક 1 કલાક વાટ જોઈ બાદશાહ તો ફેર બિરબલ આવ્યો નહીં. બિરબલ આવ્યો નહીં એટલે ફેર બાદશાહ ખુદ કે મારે હવે જાણવું પડી. બાદશાહ ખુદ બિરબલ રેઠે ગયા. જેમ તો બિરબલ તુલસીની પૂજા કરે. તુલસીને ધકે ઘડીક નમે ઘડીક આડા વળે ઘડીક અવળાવે ને અગરબત્તી કરે ઊંસ આવે નીસ આવે. બાદશાહ વિચાર કર્યો તો કરે કહું તો કરે કહું કે ઘડીક ઊંસ હોવે ઘડીક નીસ હોવે. બાદશાહ નાઈ રી જંતીવન તુલસીનું ઝાડ હતું ઉપડે ફેંકી. અને બિરબલ બોલ્યો કરે કે બાદશાહ કે આ તો તે મારી માતા હતી. ક્યાં કે મારી માતા કે ફરી ઈશ્વરે કદી માતા આવે કે જમી માં ગૌ માં તુલસી માં ધોરે કોઈ માય માય. હા તો કે માં હે તેરા બાપ ને ભાઈ હવે તુલસી ગૌ ગયે તો મામો હે તેરા બાપ ને ભાઈ તો હોય અને કયું બિરબલે એને કીધું બાદશાહને. ઠીક. એક દાડો એક સમય તો બિરબલ બાદશાહ 2 જણ આવે શિકાર કરવા જંગલ में નીકળેલા. બરોબર એક કેમસરું ઝાડ આવ્યું અને બિરબલની નજર પડી. અને બિરબલની નજર પડી એટલે બરોબર પણ કેમસરા ઝાડમાં તો નજર પડી ને એટલે બિરબલ વિચાર કર્યો કે બાદશાહ નટે ઝુકાવા મેળ આવી નકા બાદશાહ પકડવા દે નહીં. તો કયું કે બાદશાહ કે હા કે ઠીકાતા હતા કે હમારા માં આવી કે મારે તુલસીનો ઘરા ધણી ગયા ભળો કે તારી કેમસનું ઝાડ કેમસ બરોબર પાકોડી હતી. હવે બાદશાહ જઈને એમ હલાઈ એટલે કેમસ પડી માથે એટલે શરીરમાં લાગી ખાજ. હવે બિરબલ પેલો બાદશાહ કૂદવા મળ્યો પેલા સર્કસમાં કૂદે ને જેમ ખંજવાળ આવે તો કામ કૂદવું પડે ને. તો કે હવે કે આ આને ઢબી કી કર્યો થોડો બાપ કે એટલો ખતરનાક કે હા એટલો ખતરનાક તો કે વરે મોરે ફેર માય જોડને થોડે ઢબાવણું હોય તો કે ગૌમાં કઈમાં ગૌમાં અન્ના ખબર પેશાબથી તો ઝીલે તો થારે કદાચ મેળ આવે નકા આવે નહીં. તો બાદશાહ બોલ્યો કે મારતો કે મટતું હોય તો હું તો કે બોલતો ખાઉં બ્રો ખાઉં કીધું કે બોલતો ખાઉં બ્રો. ઠીક. વડે દેવે બાદશાહ આવ્યો. બાદશાહ મને ગૌ પેશાબથી ઝીલ્યો પોદલાથી ઝીલ્યો ને કેમસ થોડી હળી પડી. તો કે બિરબલ બોલ્યો કે હજી તો મારે નેનકો બાપ હે એક હજી મોરે અંતિ ખતરનાક ઘણા કેડે બેઠા હતી થોરે મારે હિન્દુઓથી ઘણી ટક્કર લેણી નહીં. બોલીએ સતગુરુ દેવ કી જય.